અત્યારે ભારત દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તમને બધા લોકોને ખબર જ હશે કે આપણે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે। ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે અમારા ઘરે ચૂંટણી માટે જે કાપલી આવે કે મતદાર યાદીમાં તમારું નામ છે તેની કાપલી આવે એ હજી સુધી અમારા ઘરે આવી નથી, તો અમારે કેવી રીતે ચેક કરવું કે અમારું મતદાન મથક કયું છે અને અમારે કઈ જગ્યાએ અથવા તો કઈ તારીખે મત આપવા જવાનું છે અને અમારે મતદાર યાદીમાં અમારું નામ ચેક કરવું છે તો કેવી રીતે ચેક કરી શકીએ છીએ। તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે તમે ઓનલાઈન તમારા મતદાર યાદીમાં નામ કેવી રીતે ચેક કરી શકો છો અને કઈ તારીખે અને કયા સ્થળે તમારે મત આપવા જવાનું છે તે પણ ચેક કરી શકો છો। તો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ ઇન્ફો ગુજરાતીમાં। તો આ વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તમને જણાવી દઉં, મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં ચેક કરવા માટે આપણે બે રીતે જોશું। આમાં પહેલું તો એક ઓફિશિયલ વેબસાઇટની મદદથી ચેક કરીશું અને બીજું એક આપણે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન છે તેની મદદથી ચેક કરીશું। હેલો દોસ્તો, તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે વેબસાઇટની ઉપર આવી ગયા છીએ, એટલે કે અહીંયા voters.eci.gov.in નામની વેબસાઇટ છે તેના ઉપર આવી જવાનું છે। તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। પછી તમારે અહીંયા સર્ચ ઇન ઇલેક્ટ્રોલ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે તમને અહીંયા લોડિંગ થઈને વેબસાઇટ ઓપન થઈ જશે। એમાં તમારે અહીંયા એપિક નંબર, જે એપિક નંબર આપેલા છે તે લખવાના રહેશે, એટલે ચૂંટણી કાર્ડ નંબર તમારા। તો આપણે અહીંયા ચૂંટણી કાર્ડ નંબર પહેલા લખી લઈએ। ત્યારબાદ તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ગુજરાત। તમારે અહીંયા કેપ્ચા કોડ લખવાનો રહેશે અને ત્યારબાદ તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી સામે અહીંયા તમને જોવા મળશે તમારી બધી માહિતી તમને અહીંયા જોવા મળશે કે તમારા એપિક કાર્ડ નંબર છે, પછી તમારું નામ શું છે, તમારી ઉંમર શું છે, તમારા રિલેટિવનું નામ શું છે, રાજ્ય, પછી તમારી કોન્સ્ટિટ્યુન્સી કઈ છે એટલે વિધાનસભા કઈ છે, પછી તમારે કયું પોલિંગ સ્ટેશન છે, એ બધું તમને અહીં જોવા મળશે। ત્યારબાદ તમારે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમારી તમામ માહિતી તમને અહીં જોવા મળશે કે તમારે કઈ તારીખે મતદાન કરવા જવાનું છે, કઈ જગ્યાએ તમારે મતદાન કરવા જવાનું છે। અહીંયા તમારા ચૂંટણી કાર્ડ નંબર હશે, તમારું નામ હશે, અને જો તમે આને પ્રિન્ટ કરવા માંગો છો તો તમે પીડીએફમાં પ્રિન્ટ પણ કાઢી શકો છો અને આ આપણે લઈને તમે ચૂંટણી મથક ઉપર જઈ શકો છો અને તમારો મત આપી શકો છો। તેની સાથે તમારે તમારા કોઈ પણ ઓળખપત્ર માટે ડોક્યુમેન્ટ લઈ જવાનું રહેશે। આવી રીતે તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો। તમે જોઈ શકો છો પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરેલી છે, તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે તમને પ્રિન્ટ જોવા મળશે। તો આ તો તમને સમજાઈ ગયું વેબસાઇટમાં આપણે કેવી રીતે ચેક કરવું। હવે આપણે જાણી લઈએ કે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન થી આપણે કેવી રીતે ચેક કરી શકીએ છીએ। તમારે પહેલા પ્લે સ્ટોર ઉપર જઈને વોટર હેલ્પલાઇન એપ્લિકેશનનું નામ સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન જોવા મળશે, તે તમારે ઓપન કરવાની રહેશે। ઓપન થઈ જશે એટલે તમારી સામે અહીંયા પહેલું જ પેજ ઓપન થશે, ત્યાં લખેલું હશે સર્ચ યોર નેમ એન્ડ ઇલેક્ટોરલ રોલ, તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમે બારકોડ દ્વારા સર્ચ કરી શકો છો। સર્ચ બાય ડિટેલ એટલે તમારી જે નામ છે, પપ્પાનું નામ છે, ઉંમર છે, જેન્ડર છે, એ બધી માહિતી દ્વારા તમે તમારું નામ સર્ચ કરી શકો છો। અને ત્રીજું ઓપ્શન છે કે તમારે ઈ એપિક કાર્ડ નંબર ઉપરથી સર્ચ કરી શકો છો, એટલે તમારે ચૂંટણી કાર્ડ નંબર નાખીને તમારે સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે તમને માહિતી બધી જોવા મળશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી સામે બધી જ માહિતી આવી ગઈ છે। તમારું નામ, એજ, જેન્ડર, પિતાનું નામ, તમે કઈ વિધાનસભામાંથી આવો છો તે, તમારું ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, પછી પાર્ટ નંબર, પછી પોલિંગ સ્ટેશન તમારું કયું છે, તમારે કઈ જગ્યાએ મત દેવા જવાનું છે, તે બધી જ માહિતી તમને અહીંયા જોવા મળશે। તમે અહીંયા શેર કરવાનું પણ ઓપ્શન છે, તમે કોઈ પણને પણ શેર કરી શકો છો અને ડાઉનલોડનું ઓપ્શન પણ છે, તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો આ વિડીયો જોઈને તમને સમજાઈ ગયું હશે કે મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે ચેક કરવું અને બધી માહિતી તમને સમજાઈ ગઈ હશે।
તો આ વિડીયો તમને મહત્વપૂર્ણ લાગ્યો, આ વિડીયોને તમારા સગા સંબંધી અને મિત્રો સાથે શેર કરો, જેથી એ લોકોને પણ ખબર પડી શકે કે આપણે મતદાર યાદીમાં ઓનલાઈન નામ કેવી રીતે ચેક કરવું. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે. મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે અમારી વેબસાઇટની લિંક અને એપ્લિકેશનની લિંક મેં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે તમે ચેક કરી શકો છો.